અમરેલી જિલ્લામાં મદદનીશને તુષારભાઈ કેસરિયાને મારવાના આક્ષેપનો મામલો હવે વધુ ચર્ચાસ્પદ બન્યો છે। તુષારભાઈ કેસરિયાએ દાવો કર્યો હતો કે તેઓ તપાસ માટે દેવભૂમિ દેવળિયા ગયા હતા, ત્યારે તેમની સાથે મારપીટની ઘટના બની હતી। જો કે હવે અમરેલી તાલુકા પંચાયતના ટીડીઓ દ્વારા મહત્વપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો છે। ટીડીઓના જણાવ્યા મુજબ તુષારભાઈ કેસરિયાએ 1 મે 2026ના રોજ ખાંભા ખાતે બદલી કરવામાં આવી હતી અને તે તારીખ પછી તેઓ દેવભૂમિ દેવળિયા ગયા હોય તો તે અમરેલી તાલુકા પંચાયત દ્વારા સોંપાયેલ સત્તાવાર કામગીરી ન હતી। બીજી તરફ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવનાબેન નાથાલાલ સુખડિયાએ એસીબી અને ઉચ્ચ અધિકારીઓને અરજી કરી હતી, જેમાં તુષાર કેસરિયા દ્વારા સરપંચો પાસેથી કામના બિલો મુદ્દે ઉઘરાણી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે તપાસની માંગ કરવામાં આવી હતી। આ મામલે હવે અનેક સવાલો ઊભા થયા છે। તુષારભાઈ દેવભૂમિ દેવળિયા ખરેખર તપાસ માટે ગયા હતા અને શું તેઓ સત્તાવાર ફરજ પર ગયા હતા કે પછી અન્ય કોઈ કારણોસર ત્યાં પહોંચ્યા હતા? સમગ્ર ઘટનાક્રમનું સત્ય હવે તપાસ બાદ જ સામે આવશે। પછી અત્યારે મેં કીધું હવે તો પેમેન્ટ થઈ ગયા, ચૂંટણી પતી ગઈ, નવરા થઈ ગયા, હું આવી જાઉં વાપવા, તો કે હું બહાર ગામ છું, કે હું છું ને તમે મંત્રી આવશે એની હારે તમે જોતા હો, મેં તો માણસ આપજો અમે જોઈ લઈએ, તો કે માણસ નથી, તમારે જોતા તમે માણસ જતા હો, કાંઈ વાંધો નહીં। એટલે હું ગયો મંત્રી પાસે, બે વાત કરતા હતા, ત્યાં ભાઈ સરપંચ ના પતિ ધોકો લઈને આવ્યા, મારા માથામાં માર્યો, પેલા ધોકો મારા માથામાં માર્યો, બરોબર, મારો શર્ટ ફાડી નાખ્યો। પછી થોડીક વાર થઈ તો લાલાવદર ના સરપંચ બીજા 2-3 જણા આવ્યા, કે ચેતનભાઈ ધાનાણી લાલાવદર ના, પછી રાંડિયાના સરપંચ અરવિંદભાઈ ભેગા હતા, નવા ખીજડીયાના સદસ્ય એમના છોકરા નિકુલભાઈ માંડણા, આટલા લોકો ભેગા હતા। મારી પર હાથ ખાલી ચેતનભાઈ ધાનાણી અને નાથાલાલ સુખડિયાએ ઉપાડ્યો, ઓલા બે ખાલી સાથે આવ્યા। આ જ